જોવા મળી રહ્યો છે। આ તરફ સુરતની પણ વાત કરીએ, સુરતના માંગરોળ બાદ કામરેજ તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થઈ ગયો છે વરસાદ। કામરેજના ધોરણ પારડી, ગલા સહિતના ગામોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકોને આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ। તો 10 કલાકમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ। નવસારી ચીખલીમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ। સુરતના પલસાણામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ। ગારિયાધારમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ। ડાંગના આહવા, ડોલવણમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। ગણદેવી, ખેરગામમાં 1.25 ઇંચ વરસાદ। સાગબારા, કામરેજ, કપરાડામાં 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। अन्य समाचारों पर नजर करिए। मंकीपॉक्स वायरस मामले ऋषिकेश पटेलનું નિવેદન। તેઓએ કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે। એરપોર્ટ પર સર્વેલન્સ સહિતની પણ કામગીરી કરવામાં આવી રહી છે। સર્વેલન્સ સહિતના પગલાં લેવાઈ રહ્યા છે। મંકીપોક્સમાં અત્યાર સુધી આખા ભારતમાં 30 જેટલા કેસ મળ્યા છે અને છેલ્લો કેસ આપણને કદાચ જાન્યુઆરીમાં મળ્યો છે, જાન્યુઆરી 24માં। એના પછીનો કોઈ પણ કેસ અહીંયા દર્જ નથી થયો, પરંતુ મંકીપોક્સ માટે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને જે એડવાઇઝરી જાહેર કરી છે એ પ્રમાણે અત્યારે નીચે વિભાગો સાથે સંકલન કરી અને ખાસ કરી અને એમાં પણ એરપોર્ટ ઉપર આવતા લોકોનું સર્વેલન્સ કરવાનો વિષય વગેરે વિષય સાથેની એડવાઇઝરી જાહેર છે। એટલે ગુજરાત સરકાર મળેલી એડવાઇઝરીને સંપૂર્ણ રીતે એને ફોલો કરે છે અને અહીંયા આગળ એવા પ્રકારના કોઈ કેસ અથવા તો લક્ષણ ધરાવતું દર્દી ના આવે એની ચોક્કસ ચિંતા કરશે। બેકાબુ બનેલા આંખલાએ દ્વારકાના ખંભાળિયામાં તંત્રને ધંધે લગાડ્યો છે। જોધપુર ગેટ વિસ્તારમાં આંખલો બિલ્ડિંગ પર ચડી ગયો હતો। આંખલો બિલ્ડિંગ પર ચડી ગયો હોવાની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી। બીજી તરફ આંખલાને નીચે ઉતારવા માટે તંત્રની ટીમો કામે લાગી હતી। ગૌસેવકો, પાલિકા તંત્ર અને ફાયર વિભાગની ટીમ આવી પહોંચી અને આંખલાને બિલ્ડિંગ પરથી નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી। આંખલાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ થતાં બિલ્ડિંગ પર ચડેલા આંખલાએ દોડાદોડી કરી મૂકી। આમથી તેમ ભાગી રહેલા આંખલાને બિલ્ડિંગથી નીચે ઉતારવામાં ત્રણેય ટીમને આંખે અંધારા આવી ગયા। જોકે 2 કલાકની ભારે જહેમત બાદ આંખલાને નીચે ઉતારાયો અને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। બે કલાકની જહેમત બાદ આ નંદીને નીચે ઉતારવામાં સફળતાપૂર્વક નીચે ઉતારી અને રિલીઝ કરેલ છે। અવારનવાર બનાવો બનતા ત્યારે આ ખુલ્લા ધાબાઓ હોય તે પણ પેક રાખવા એવી નમ્ર વિનંતી છે અને અવારનવાર આ બીજો કે ત્રીજો આ મહિનામાં જ બનાવ છે। ટ્રાફિક રખડતા ઢોર અને રસ્તા પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ। સરકારે જે પગલાં અને દંડ કર્યા તેની માહિતી અપાઈ। ટ્રાફિક પોઈન્ટમાં વધારો કર્યા હોવાની સોગંદનામામાં ખાતરી અપાઈ। 1 થી 15 ઓગસ્ટ સુધી ખાસ ડ્રાઈવ યોજી કાર્યવાહી। હેલ્મેટ વિના 28,099 કેસ, 1,31,87,100નો દંડ વસૂલાયો। સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ બદલ 3300 કેસ અને 14,86,000નો દંડ વસૂલાયો। કોર્ટે જાટકને કાઢતા કહ્યું, કાગળો પર બધું છે, રોડ પર કામ નહીં। મોટા સાહેબો આવે તો રસ્તા બંધ થાય, અરજદારનું આ કહેવું હતું। હવે મોટા સાહેબોને કોર્ટમાં બોલાવવા પડશે તેવું કોર્ટે કહ્યું છે। તો હાઈકોર્ટ તરફથી હજી પણ કોઈ પણ ઢીલ મૂકવામાં નથી આવી રહી। દંડની જે કાર્યવાહી કરવામાં આવી છે ફક્ત તેના આંકડા મૂકવામાં આવ્યા હતા। આ તરફ કોર્ટ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે અરજદારનો મુદ્દો હતો, અરજદારે કહ્યું હતું કે આમ તો કોઈ મોટા સાહેબ આવવાના હોય તો રસ્તા તરત ખાલી થઈ જાય છે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અગવડતા જોવા નથી મળતી, તો કેમ અહીંયા આગળ બહાનાબાજી કરવામાં આવી રહી છે। તો હાઈકોર્ટ તરફથી પણ હવે એક રીતના નોંધ લેવામાં આવી છે અને નિવેદન પણ આપવામાં આવ્યું છે, જે કોર્ટે કહ્યું છે કે હવે મોટા સાહેબને કોર્ટમાં બોલાવવા પડશે। આ તરફ અમરેલીથી સમાચાર। જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદનું આગમન થયું છે। લોર, ફાચરિયા, પીંછડી, ઘેમાળ, માણસા, એભલવેડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મગફળી, કપાસ સહિતના પાકને સારો એવો ફાયદો થશે। વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા। વરસાદના આગમન પગલે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે। તો અમરેલીના પણ અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। સાંજથી રાત થતા હજી પણ વરસાદની તીવ્રતા વધતી જોવા મળશે। લોર, ફાચરિયા, પીંછડી, હેમાળ, માણસા, એભલવડમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે।
આવતીકાલથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં સરકાર 5 વિધેયકો લાવશે. આ 3 દિવસના સત્રમાં સરકાર 5 મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે. આ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે. આ 5 વિધેયકોમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટેના ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તાજવીજ હાથ કરવાનું જે બિલ છે તે રજૂ કરાશે. આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો, દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા મુદ્દે રજૂ કરાશે. મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાની લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી ન્યાય સંહિતા વિધેયક ગત વર્ષ પસાર કરાવ્યું હતું. તે અનુસંધાનમાં ગુજરાત સરકાર આ સત્રમાં અનુકૂળ સુધારા સાથે રજૂ કરશે. તો વિધાનસભાનું 3 દિવસનું ચોમાસુ સત્ર મળશે. મહત્વના 5 બિલો વિધાનસભા સત્રમાં મુકાશે. આ અંગે ઋષિકેશ પટેલે કહ્યું કે વધુ વરસાદ, ચાંદીપુરા વાયરસ સહિતના અનેક કામોમાં તંત્ર લાગેલું હતું, તેથી ટૂંકી મુદતના પ્રશ્નો સામેલ કરાયા નથી. સ્વાભાવિક છે 3 દિવસનું સત્ર અને 3 દિવસના સત્ર દરમિયાન 6 માસમાં એક વખત સત્ર મળવું જોઈએ, નિયમોમાં છે. આપણે એ નિયમ પ્રમાણે 3 દિવસનું સત્ર અને મહત્વના બિલો જેવા કે કાળા જાદુ, જીએસટીનું બિલ, યુનિવર્સિટી સુધારા બિલ, સાથે સ્પેશિયલ કોર્ટનું બિલ, આ વગેરે 5 બિલો આ સત્ર દરમિયાન મુકાવાના છે. આ તરફ વિધાનસભા સત્રને અમિત ચાવડાએ કહ્યું કે ટૂંકી નોટિસથી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે, 21 દિવસનો સમય આપવો જોઈએ. જો કે ચાવડાના આ મુદ્દા અંગે ઋષિકેશ પટેલ તરફથી વળતો જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ આડા રસ્તે મુદ્દાઓ લઈ જવા માંગે છે. કે બંધારણની જોગવાઈ મુજબ 6 મહિનાના અંતરમાં વિધાનસભાનું સત્ર બોલાવવું પડે. એટલે બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવવાનું થતું હોય ત્યારે 21 દિવસનો સમયગાળો રાખીને જો સત્ર બોલાવવામાં આવે તો ગુજરાતની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રશ્નોત્તરી સ્વરૂપે ગુજરાતના લોકોના પ્રશ્નોને ઉજાગર કરી શકે. પણ ચર્ચામાંથી ભાગતી આ સરકારે જે તે વખતે પણ અમારી માગણીને ધ્યાનમાં નહીં લીધી ને ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી. અમિતભાઈ છે એ જે રીતે વાત કરી રહ્યા છે, મને લાગે છે કે આખી વાત એક જુદા રસ્તે, જુદા પાટા ઉપર, કારણ કે ગુજરાતની પ્રજા એમને સ્વીકારી નથી રહી અને સ્વીકારી નથી રહી એટલે ક્યાંક ઉતાવળા થઈ અથવા તો આક્ષેપો પ્રતિ આક્ષેપો, એક પણ બનાવ ગુજરાતનો બન્યો હોય અને સરકારે એમાં સો મોટો કોગ્ઝન્સ ના લીધું હોય એવો એક પણ વિષય આજે સમગ્ર ગુજરાતમાં નથી. આવતીકાલે ભાજપની મહત્વની બેઠક મળશે. ટાઉન હોલ ખાતે મળશે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક. પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક છે. બેઠકમાં જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મળશે આ બેઠક. રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ પણ રહેશે હાજર. અગાઉ 2020માં યોજાયું હતું સદસ્યતા અભિયાન અંતર્ગત. 2022માં સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ ભાજપમાં પ્રાથમિક સભ્ય ગુજરાત 1,13,67,503 નોંધાયા. ભાજપમાં સક્રિય સભ્ય